હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે કે આપણે ગણપતિ બપ્પાને સિલેક્ટ કરવા જવાના છે. કોની ખબર બપ્પા ક્યાં રૂપમાં આવશે અમારા ઘરમાં, બટ આ વખતે મેં એવું ડિસાઈડ કર્યું છે કે મારે જોઈએ તો ડગરું સેઠ જ જોઈએ છે. નાની સાઈઝમાં આ વખતે ડગરું સેઠ લઈ આવ્યા છે. જોઈએ ત્યાં ગણપતિ બાપ્પા કયા સ્વરૂપમાં હશે, કેટલા બધા ગણપતિ હશે. આઈ એમ વેરી એક્સાઇટેડ. ગણપતિ બાપ્પા આવવાના હોય ને અચાનક સિચ્યુએશન બહુ જ ખુશ થઈ જાય છે, પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે. ખબર નહીં આ જાદુ કેમ થાય છે, પણ ગણપતિ બાપ્પા આવે અને બધી પરેશાનીઓ દૂર થઈ જાય. પંડાલમાં જઈએ અને ગણપતિ બાપ્પાને જલ્દીથી જોઈને આવી. તો ગણપતિ બાપ્પા મોરયા, લેટ્સ ગો ગાઈસ. જઈએ આપણે ગણપતિ સિલેક્શન કરવા. યા ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગણપતિ પંડાલમાં. અહીંયા આપતો ને અહીંયા તો બાપાના કેટલા બધા સ્વરૂપ છે, એમાંથી ક્યાં લઈ જવા જોઈએ. એ વાહ, ડગરું સેઠમાં બતાવો. આનાથી મોટી સાઈઝમાં છે? મોટા સાઈઝમાં નથી, આ લાસ્ટ સાઈઝ. આ કેટલા આના? વાવ, કેટલા ક્યુટ ગણપતિ છે. ઓ માય ગોડ, કેટલા પ્યારા ક્યુટ ગણેશા. ઓલા હા, યુટ્યુબમાં તમે રાખો છો મોબાઈલ तो सब्सक्राइब कर ले चैनल. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એ દીદી બહુ સારા છે, મારો વિડિયો શૂટ કરી આપ્યો. થેન્ક યુ. મને આ ડગરું શેઠની મૂર્તિ બહુ જ ગમી છે. મારે જોઈએ એવી જ મૂર્તિ છે. આઈ લવ ઇટ. કહે ને કે પહેલી નજરમાં તમને જે મૂર્તિ ગમી જાય, આઈ થિંક એ આ જ મૂર્તિ છે. નાની સાઈઝમાં પણ એ વ્હાઈટ છે ને, કલરિંગમાં બતાવો. એ વ્હાઈટ છે. અરે વાહ, હું જ્યાં જાઉં ત્યાં મારા ફ્રેન્ડ મળી જ જાય. હેલો, હાય કરો. કશ નાની એવી મૂર્તિ ડગરું શેઠની આવી જ મળી જાય. ગાઈસ, મારે જોઈએ છે એવી મૂર્તિ અહીંયા છે. લુક એટ ધીસ. ડગરું સેટ જ જોઈએ છે, અને જે મેં તમને આગળ કીધું હતું કે એવા જ ફિનિશિંગમાં જોઈએ છે, એ જ ફિનિશિંગમાં છે.
શું ભાવ છે ડગરુ સેટનો? આ હા એ મૂર્તિ અહીંયા ઉતારી દો ને. ગાઈઝ મને ડગરુ સેટની એ મૂર્તિ બહુ જ ગમી હતી, પણ એ લોકો બહુ પ્રાઇસ કરતા હતા. તો નાની મૂર્તિ હતી તો પણ એ લોકો એટલી હેવી પ્રાઇસ કરતા હતા. 9 નંબર ગણપતિનો. ફાઇનલી ગાઈઝ ડગરુ સેટની મૂર્તિ સિલેક્ટ કરેલી છે ને આઈ એમ હેપી. अभी मजा आएगा ना. Like, share and subscribe my channel. Thank you for watching.